આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ થોડાક દિવસ પહેલાં બિરસા મુંડા ભગવાનની જન્મજયંતિ નિમિત્તે આદિવાસી વિસ્તારમાં ખૂબ જ પ્રખ્યાત બેન્ડ તરીકે ઓળખાતા રોકી બેન્ડ સામે પણ ચીમકી ઉચ્ચારી હતી। તેમણે આક્રોશમાં આવીને કહ્યું હતું જાહેર સભામાંથી કે જો રોકી બેન્ડ ભાવ માપમાં નહીં લે તો તેને પણ બહિષ્કાર કરવામાં આવશે। આના જ કારણે હવે રાજકારણ પણ ગરમાયું છે। આ ઘટના બન્યા બાદ વલસાડના લોકસભાના સાંસદ ધવલ પટેલની આ વિવાદમાં એન્ટ્રી થઈ છે અને તેમણે રોકી બેન્ડના સમર્થનમાં નિવેદન આપ્યું છે અને તેમણે ચેતર વસાવાને લઈને પણ કેટલી વાતો કહી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે આજે રોકી બેન્ડ એ દેશમાં આદિવાસી વિસ્તારોમાં ખાસ કરીને રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાતમાં પ્રખ્યાત છે, તેના કારણે એક ઓળખ પણ છે। સાથે જેટલું નહીં 45 જેટલા લોકોને પણ આ બેન્ડ દ્વારા રોજગારી પ્રાપ્ત થાય છે, પરંતુ ધારાસભ્ય ચેતર વસાવા દ્વારા જે ચીમકી ઉચ્ચારવામાં આવી છે તે ક્યારેક ચલાવી લેવામાં આવશે નહીં। પહેલાં તો શું કહી રહ્યા છે સાંસદ ધવલ પટેલ તે સાંભળી લો। નમસ્કાર, જય આદિવાસી, જય જોહાર। થોડા દિવસ પહેલા અમારા વલસાડ ડાંગ લોકસભા અંતર્ગત આવતી વાંસદા વિધાનસભાના ચીખલી તાલુકાના સુરખાઈ ખાતે ભવ્ય ટ્રાઇબલ ટ્રેડ ફેરનું આયોજન થયું હતું। પહેલા દિવસે જ્યારે હું પોતે ટ્રાઇબલ ટ્રેડ ફેરમાં ગયો હતો ત્યારે મેં એક વાત મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી કે જે અમુક લોકો છે એ અમારા આદિવાસી યુવાનો સારી રીતે રોજગારી કરે કે સારી રીતે નાના મોટા ઉદ્યોગ સ્થાપે એ એમને ગમતું નથી, એ વાત મેં કરી હતી। અને એના પછી 3 દિવસ ખૂબ રાજનીતિ ચાલી, ખૂબ લડાઈ ચાલી, પણ આ વસ્તુ જે મેં કીધું હતું એ પુરવાર 15મી નવેમ્બરે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પુરવાર કર્યું છે। જે અમારા આદિવાસી સમાજનો યુવાન ડીજે રોકી સ્ટાર, જે સૌથી ગુજરાતમાં પ્રખ્યાત ડીજે છે, અમારા આદિવાસી સમાજમાં પણ સારા આદિવાસી ગીતો પણ બનાવે છે ને એકદમ સારું ડીજે પૂરા ગુજરાતમાં એમણે નામ મેળવ્યું છે, મહારાષ્ટ્રમાં પણ નામ મેળવ્યું છે। એવા યુવાનની જ્યારે લોકપ્રિયતા યુઝ કરીને અને યાત્રામાં યુઝ કરીને જ્યારે ધારાસભ્ય બન્યા છે ત્યારે હમણાં 15મી નવેમ્બરે જ્યારે એમની સભા હતી ત્યારે એમણે ભર સભાની અંદર અમારા જે આદિવાસી યુવાન છે એને ચેતવણી આપી, ધાક ધમકી આપી કે તમે જે 1,20,000 1.5 લાખ રૂપિયા જે લેતા હોય એ બંધ કરી દીજો, નહીં તો તમારો ધંધો બંધ થઈ જશે, બહિષ્કાર કરશું એવી વાત કરી। હવે જ્યારે આદિવાસી યુવાન 45 લોકોને એ ડીજે રોકી સ્ટાર 45 આદિવાસી યુવાનોને રોજગારી આપવાનું કામ કરે છે, બીજાઓ પણ અનેક ખર્ચો હોય છે, એના કારણે એમની આવક ઓછી હોય છે। પણ મારે ખાસ કરીને એવું કહેવું છે કે કોઈ પણ પરિવાર હોય પોતાની યથાશક્તિ પ્રમાણે, ઈચ્છા પ્રમાણે એ રીતનું પૂરો લગ્નમાં ખર્ચો કરતો હોય છે। 20,000ના પણ ડીજે આવે છે, 50,000ના પણ આવે છે, લાખ રૂપિયાના પણ આવે છે, 1.5 લાખના પણ આવે છે, 10 લાખના પણ આવે છે। લોકો પોતાની ઈચ્છા શક્તિ પ્રમાણે પૂરું કરતા હોય છે, પણ આ ચૈતર વસાવા કહેવા વાળો કોણ કે તમે 1.5 લાખ રૂપિયા રાખો કે 20,000 રાખો? અમારા આદિવાસી યુવાન પોતાની પ્રતિભા હિસાબે જે પણ રાખે અને લોકો આપવા રેડી હોય એ આપણે પૂરું અમે એનું સમર્થન આપતા છે। ખાસ કરીને જ્યારે પણ અમારા આદિવાસી યુવાનો આવી નાની મોટી ઉદ્યોગ ખોલવા કરે છે, રોજગારી કરે છે, ત્યારે લોકો એમને નીચે પાડવાની કોશિશ કર્યા છે અને વિરોધની રાજનીતિમાં સામેલ કરવા માંગે છે અને એમને પછી પણ ફોનથી ધાક ધમકીઓ આપે છે। તો હું બધા અમારા આદિવાસી યુવાનોની સાથે છું। તમને આદિવાસી યુવાનો નાના મોટા કોઈ પણ ઉદ્યોગ ખોલવા હોય, રોજગારી કરવી હોય તો એના માટે પણ ધવલ પટેલ હંમેશા તમારી સાથે હાજર છે। ભારતીય જનતા પાર્ટીની રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે છે। કોઈ પણ ધાક ધમકીઓ તમને આપે તો તમે અમને જણાવો, અમે તમને પૂરેપૂરો સપોર્ટ આપશું। અને ચૈતર વસાવાને પણ હું ચેતવણી આપું છું તમારા મીડિયાના માધ્યમથી કે કોઈ પણ આદિવાસી યુવાન પોતાના નાના મોટો ઉદ્યોગ ખોલીને ઉપર આપતો હોય તો એને કોઈ પણ ધાક ધમકી હતા ભારતીય જનતા પાર્ટીના વલસાડ લોકસભાના સાંસદ ધવલ પટેલ તેમના મામલે આક્રમક પ્રતિક્રિયા આપી છે અને ચેતર વસાવાના નિવેદનને લઈને પણ તેમણે વાત કરતાં કહ્યું છે કે જે હાલ આદિવાસી યુવાનોને રોજગારી મળે તે પ્રકારની વાત હોય છે, પરંતુ ચેતર વસાવા આદિવાસી યુવાનો સામે ચીમકી ઉચ્ચારી રહ્યા છે જે કોઈ પણ કાળે સાખી લેવામાં આવશે નહીં ને ધાક ધમકી કરવાની વાત હશે તો ગુજરાતમાં કોઈ પણ પ્રવૃત્તિ આ પ્રકારની ચાલશે નહીં। હવે જોવાનું રહ્યું કે આ ઘટનાના કારણે હવે રાજકારણ ગરમાયું છે। ચૈતર વસાવા અને ધવલ પટેલ સામસામે પણ જોવા મળી રહ્યા છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં।